હેલો ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે આવી ગયા હતા મંદિરે સાણંદને દર્શન કરવા. દર્શન કરીને તો આવી ગયા છીએ. અને કોણ આવી જવાનું? કોણ આવી કે છે ભાઈ? જો આ બાજુ આવી ગયો આર્યન સાયકલ લઈને સંદીપ એના ઘર. જો આર્યન એ અરે આ કોણ આવી સારું? કોણ આવી કે છે? પપ્પા છો જ્યાં પપ્પા ઘેર બિહાર દો લે બિહાર દે તાણ એટલે બિહાર છે. ચાલો બે જાડો ભાઈ ટાટા ચોકન જશે સાનું બે જણા ચોકન જાઓ કે ચોકન ફરવા જાય ભાઈ એને જો બે જણા હેડ્યો ફરો આર્યન લઈને હેડ્યો સાનું લઈને ફરવા જો બાય તાન બાય સાનું બાય આવ્યો હતા બ્લોગમાં બની રહેજો. મળીએ ઘેર જઈને ચા બા નાસ્તો કરે તો ચાલો આપણે દર્શન કરીને આવી ગયા હતા દુકાને. જો મેં સ્ટોર લેવાનું હતું દૂધ એટલે આવી ગયા હતા દુકાને બરાબર. હવે મળી જાય શિયાળભાઈ અમારા. તો ચાલો દૂધ લઈ લઈએ. શાનું લેવાનું? તમામ લેવાનું? હા મમ લેવાનું. હવે ચાલો તારા દૂધ લઈને જઈએ ઘેર. આ છે અમારા દુકાનવાળા ભાઈ મુકેશભાઈ પટેલ. તો ચાલો વ્લોગમાં બની રહેજો. મળીએ ઘેર જઈને ચા નાસ્તો કરીને જાય માતા. ચાલો આપણે દુકાનેથી દૂધ લઈને આવી હતા ઘેર. અને આ બાદ જો બની જઈએ કોફી, ખીચડી વઘારેલી અને રોટલી. તો ચલો તને હવે ખાઈ લઈએ. એ શાંતિ ખાઈ બી મળીએ હતા. તો વ્લોગમાં બને રહેજો. જો આપણે હવે કહે છે સાણીના બાલ કપા જવો ના રે ભાઈ અંગાતા એ મને લઈ જવાનું નહીં અને જવાનું નહીં. હા હું સાનું અને ટિકિટ રંજન જોઈએ ગામ પરથી બાલ બાલ કપાઈ પછી આવીએ પાછા. તો વ્લોગમાં બનાવી છે તો મળીએ હતા ને ગાડી અંગાતા હતા તમે અને મને લઈ જઈ જવાનું ને હાર જવાનું. તો ચલો આપણે આવી ગયા છીએ ગોમબાથી ચોકડી જુઓ. અને આપણે સાણંદ બાલ કપાવાના હોઉં શાનું કરવાનું? બાલ કપાવાના નંબર આવે એટલે જઈએ જુઓ. આ સલૂનમાં જવાનું હોય તો બ્લોગમાં બન્યા રહેશે. જય માતા. આવ્યા હતા ગોમપાથી ચોકડી અને મારા ને સાણંદના બાલ કપાઈને કરી દીધા. સારું સમજી જો સાણંદના બાલ કપાઈ દીધા પણ મારા કપાઈ દીધા એવાને કરીએ ઘેર. તો ઘેર જઈને મળીએ હતા. તો વ્લોગમાં બને રહેજો. ઘર આવ્યા તો ઋતિક કયો મારા બરાબર. તો ગોમપાથી ચોકડી આવ્યા છીએ. અને જો આ કિંજલ હેર સલૂનમાં આવ્યા હતા બરાબર. સાણંદમાં મારા બાલ કપાઈ ને હવે કરીએ ઘેર હતા. તો વ્લોગમાં બને રહેજો. ઘેર જઈને મળીએ હતા. ચલો આપણે બપોરે બાલ કપાઈ ચોથી જમી કરીને ઊંઘી ગયા હતા. અને આપણે ઊંઘીને હવે વાગ્યા 4 અને હું અને કિશન 2 જણા મોટા જવા. કારણ કે હતું પેલું કોમકાજ ચંપલના બીજું વસ્તુની ખરીદી કરવાની હતી એટલે મોટા જઈએ હતા. તો વ્લોગમાં બને રહેજો. જઈએ મોટા જઈને મળીશું હતા. તો જય માતાજી. ફાઇનલી આપણે પહોંચી જઈએ મોટા ભાઈને ઘરની દાદી છે ગાડી પર ક્યાંથી દઈએ. હવે જઈએ બજારમાં એની ખરીદી કરવાની તે કરી પછી મળીએ ત્યાં. તો વ્લોગમાં બને રહેજો. જો બજારમાં આવી જઈએ મોણસા ખાલી છઠ્ઠી આવી જઈએ. આ બાજુમાં આવી ગયો સાહેલીઓ માસા. તો અમારા નોકરીનો ટાઈમ સેટ ના હોય એ પ્રમાણે તો તમે જવા દો. તો ઘરે મોનસા અમે આવીએ તો ખરીદી કરવાની પતાવી દઈએ. તો વ્લોગમાં બને રહેજો. જો આ મોનસાનું બજાર છે બરાબર. આપણે જવાનું છે મોલમાં થોડી ખરીદી બરીદી કરી પછી પાછા હોય કરીને આવીએ બરાબર. કારણ કે ચંપલમાં પણ ગરમી તો લેવા નહીં નકર લેવાનો નહીં. ચલો મળીએ ત્યાં તો ભગવાન મને રહેજો. જય માતાજી. આપણે આવી ગયા છીએ અહીંયા મોલે. હું અને કિશન 2 જણા જો એક જવાનું આ મોલમાં તો સિટી કેર માર્ટ અંદર જઈએ ત્યાં. અને અંદર જઈને થોડી ખરીદી કરવાની કરીને પછી મળીએ ત્યાં. તો વ્લોગમાં બને રહેજો. અંદર જઈને મળીએ જાય. ફાઇનલી આપણે આવી જઈએ મોલમાં. હું અને કિશન 2 જણા અને જો આપણે તો ખરીદી કરી હે. હજુ જવાનું ઉપર તો અકંથી થોડું લેવાનું હો અને લઈ લઈએ. જો આવી જઈએ મોટા પાયે ઉપર છીએ કોઈ સારું મળે તો લઈ લઈએ ત્યાં. નાસ્તો બાસ્તો લઈ લઈએ. તો વ્લોગમાં બનાવ્યા છે ઉપર જઈને મળ્યા હતા. જાય ખરીદી કરી લીધી. હવે જઈએ ઉપર. જો કિશન હવે જઈએ ઉપર બધું લઈ લઈએ. ઉપરથી થોડું લેવાનું સામાન લઈને પછી જઈએ ઘેર ત્યાં. તો વ્લોગમાં બનાવ્યા છે. જો ઉપર આવી જઈએ અને ત્યાં થોડું ગ્રોન એવું બધું છે કપડોનું બધું. આ છોકરાના મકાન એવું હોય તો જોઈએ તો ગમે તો લઈ લઈએ હતા. લેવા જો આ જોઈએ ચેક કરીએ સારા લાગી તો હવે લઈ લઈએ. જો કારણ કે પ્રાઇસ બેચ કમ્પ્લીટ વ્યવસ્થિત છે નહીં. મોલમાં ખરીદી બધી કરી દીધી. જો ને આ લઈને આવ્યા છીએ ઠંડુ. આ ભાઈ આ બાદ પીવો
અને આ તો ખરીદી આટલી સામાનની કરી લીધી બરાબર. મોલમાંથી હાલ આવી જઈએ બહાર અને બાઇક કરીને બેઠા છીએ ઠંડુ બંડુ કરીને હવે નીકળીએ ઘેર. હજુ બજારમાં જવાનું થોડું કામકાજ છે એ બધું સામાન લઈને પછી નીકળીએ તાન. ચલો હવે મળીએ તો જે બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. તો ચલો આપણે બજારમાં જઈને નીકળી ગયા હતા અને બાકી કંઈ શો ઓકે કારણ કે મોડું થઈ ગયું બધું લેવામાં જો ના નવી અનાજ લઈને જઈએ બરાબર ઘેર હવે આ લેવા જવાનું તો પિસ્તોલી ના દીધા મોડું થયું તો હવે જઈએ ચલો તારે ઘેર જઈને મળીએ જોઈ લે અંધારું પડી ગયું કાયદેસર થઈ જશે ઘેર જઈને મળીએ તાન બ્લોગમાં બને રહેજો. જય માતાજી. ચલો તો આપણે મોણસા જઈને ઘેર આવી ગયા હતા અને આવી ગયા હતા મંદિર અને મંદિર આવી ભાઈ આટલા ઉભા રહે પેલો જીગો નાઠો જો આ ફોન ભાઈ પેલો જીગો નાઠો અરે એવો જાય દેખાતો નહીં. સંજો કીર્તિને કોને બધા એકનું ઉભા રહે બરાબર પણ આપણે જવાનું ગલ્લો જઈને મળ્યા હતા તો બ્લોગમાં બન્યા છો એ જીગા જો પેલો કેમેરો ભાઈ ના જાય ભાઈ જો જતા હતા ગલ્લો ને આ બાજુ મળી ગયો કોણ આવીએ મેં થયું અને મેં તો બે જણા કેમેરા બરાબર દેખાતું ને દૂર કૂતરે ઉડાડી એટલે જો આ બાજુ હું ભર્યો બસ દેવ શું કહે જો સરની બે જણા કહે છે કુરકુરિયા આ હા પો પેલું ઉમંગ્યો આ પછી જે પેલા જીગાને રંગ કરવા કારણ કે કેમેરો ભાઈ નાહી ગયો એના પાયને લઈને જવાનું ફોન તો બ્લોગમાં બનાવી લેજો મળીએ તોકાન જઈને કોઈ ના રહ્યા સતુભા મળી જાય બોલો હું કયો દાળ લેવા આવ્યો દાળ ભૂલી દાળ લેવા આવ્યો તું તો ચલો આપણે લેવાનું દૂધ લઈ લઈએ પછી મળ્યા હતા તો વ્લોગમાં બને રહેજો શાંતિ દૂધ લઈ મળીએ. ચલો આપણે ખાઈ બને આવી ગયા હતા મંદિરે અને હવે જવું ગામમાં ઓટો મારવા તો ગામમાં જઈને પછી મળીએ હતા ને પેલા ગામમાં જઈને ઓટો મારી બાગો ઓટો મારતા આવીએ અને પછી જવાનું નોકરી તો વ્લોગમાં બને રહેજો. અને અરે બે જણા કોણ આવે જો આ બાજુ આવે છે કિશન અને કીર્તિ બે જણા ગામમાં ઓટો મારીને આવ્યા અને અમારું વારું તો જઈને આવીએ હતા મળીએ બ્લોગમાં બન્યા રહેજો. ચલો વાગી જાય ને આપણે આવી ગયા હતા નોકરી કોમ કરાતું થોડું પતાવીને હવે જવું બહાર જઈને બેસીએ હતા લોકોમાં ધાવું કરી જોઈ લઈએ. ચલો બધા મીટર લઈ લઈએ અને આ બાજુ બેઠા બે જણા સંજીવ અને હા ગાઈસ બહુ દાડા ભાઈ આવ્યો સંજીવ બે જણા જોવી ફોન તો ચલો આપણે મીટર લખવાનું લખી પછી શાંતિથી મળીએ હતા તો બ્લોગમાં બને રહેજો. જય માતાજી. તો ચલો વાગી જાય 11 અને આપણું હતું કોમ કરી બધું પતી ગયું હો તો પણ જતો બે હવા ભાઈ પાસે જયબેન નોંધથી આવી ગયો હું પણ હવે જઈએ રૂમમાં શાંતિથી કરીએ આરામ. તો મળીએ આવતીકાલના નવા વ્લોગમાં. તો તમારો મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ગુડ નાઇટ.